પાલનપુર શહેરના વીરબાઈ ગેટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વેસ્ટ પ્રોસેસિંગ અને ઓર્ગેનિક વેસ્ટ મશીનરી સ્થાપવાના નિર્ણય સામે સ્થાનિક રહીશ વિસ્તારોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે અને દુર્ગંધ તેમજ જન આરોગ્યના જોખમના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં લોકોએ પાલિકા ચીફ ઓફિસરને રૂબરૂ ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના વીરબાઈ ગેટ અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાંથી સ્થાનિક જનતાના વ્યાપક વિરોધના મોટા સમાચાર સામે આવ્યા છે। પાલનપુર નગરપાલિકા દ્વારા આ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ઓર્ગેનિક કચરાના નિકાલ માટે વેસ્ટ પ્રોસેસિંગ મશીનરી ગોઠવવાની તજવીજ શરૂ કરવામાં આવતા જ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે। આ આડેધડ પ્લાન્ટના વિરોધમાં આજે વીરબાઈ ગેટ વિસ્તારના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પાલિકાના તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। રહીશોએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરતા સણસણતા આક્ષેપો કર્યા હતા કે રહેણાંક સોસાયટીઓની બિલકુલ નજીક આ પ્રકારની કચરા પ્રોસેસિંગ મશીનરી શરૂ કરવાથી 24 કલાક અસહ્ય દુર્ગંધ, ઝેરી ધૂળ અને વાયુ પ્રદૂષણ ફેલાશે, જેના કારણે નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય પર અત્યંત ગંભીર અસરો પડી શકે તેમ છે। આ પ્લાન્ટના કારણે આસપાસના બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર તકલીફો, અસ્થમા અને ચામડીના રોગો થવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે। વળી કચરાના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની પણ પ્રબળ આશંકાઓ છે। સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે વિકાસ અને સ્વચ્છતાના નામે પર્યાવરણ અને જન આરોગ્યને જોખમમાં મૂકતો પાલિકાનો આ નિર્ણય કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ મજબૂત માંગ કરી છે કે આ વેસ્ટ પ્રોસેસિંગ સુવિધાને વસ્તીવાળા વિસ્તારમાંથી હટાવીને શહેરની બહાર કોઈ બિન રહેણાંક અથવા યોગ્ય સરકારી પડતર જમીન પર સ્થાપવામાં આવે, જેથી કરીને કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવારના આરોગ્ય સાથે ચેડા ન થાય। આ વિસ્તારના લોકો નગરપાલિકાના આ આયોજનવિહીન નિર્ણયથી એટલા ડરેલા છે કે જો વહેલી તકે આ કામગીરી અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહિલાઓ પાલિકા કચેરી બહાર રામધૂન બોલાવીને તાળાબંધી જેવા ઉગ્ર પગલાં ભરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નગરપાલિકા દ્વારા જે રિસાયકલિંગના મશીનો મૂકવામાં આવ્યા છે, ગઈકાલે પણ તમે એસઆઈ જોડે વાત થઈ હતી, એટલે કે ફક્ત શાકભાજીના છે, પણ શાકભાજીના રિકમ્પોઝિંગ માટે માલણ દરવાજે જે પ્રોસેસ છે એ રેસિડેન્ટ વિસ્તાર છે અને રેસિડેન્ટ વિસ્તારના અંદર જો એમને રિસાયકલિંગ કરવું હોય તો કોમર્શિયલ અને જીઆઈડીસીની અંદર કરી શકે છે અથવા બાળકોને ઉપયોગી મેદાનમાં પણ કરી શકે છે। વસ્તુ પાલનપુર નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારોમાં જે ડમ્પિંગ સાઇટો છે કચરાની, એનું રિસાયકલિંગ મશીન જે આવે છે એ અમારા રહેણાંક વિસ્તારોમાં મૂકવામાં આવી રહ્યા છે। જ્યાં રહેણાંક વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે, દરબાર સમાજના લોકો રહે છે, ભીલ સમાજના લોકો રહે છે, તો અમારી દરેકની નગરપાલિકાને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ત્યાંથી આ મશીનો હટાવી લેવામાં આવે અને ત્યાંના જે અધિકારીઓ છે નગરપાલિકાના ત્યાં જગ્યા ઉપર આવી અને લોકોને ધમકાવે છે કે જો તમે આ પ્રોજેક્ટ ચાલુ નહીં થવા દો તો અમે ધોકાવાળી કરીશું। તો અમારે એ લોકોને એટલું કહેવું છે કે અમારા ઘરે બી જે ધોકા પડ્યા છે એ અમે માત્ર ધૂળ ખાવા માટે નથી રાખેલા, છતાં પણ અમે ગાંધી ચિંતા માર્ગે કાયદાકીય રીતે આ લડત લડવા માંગીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે આ મશીન ત્યાંથી બંધ કરી દેવામાં આવે। જો ત્યાંથી નગરપાલિકા દ્વારા મશીન હટાવવામાં નહીં આવે તો નગરપાલિકાના માઠા પરિણામો એટલે કે ગાંધી ચિંતા માર્ગે આંદોલનો કરીશું, એમાં અમારો કોઈનો પણ જીવ જશે તો જવાબદારી નગરપાલિકાશ્રીની રહેશે। વીરબાઈ ગેટ વિસ્તારમાં નવી મશીનરી સ્થાપવાના નિર્ણયથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે, ત્યારે લોકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની વેસ્ટ પ્રોસેસિંગ સુવિધા ઊભી કરવાથી પર્યાવરણ અને જન આરોગ્યને કાયમી મોટું જોખમ ઊભું થશે। આ આખી ઘટનાને પગલે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે સ્થાનિકોની વ્યાજબી રજૂઆતોને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી અને આ જનહિતના સંવેદનશીલ મુદ્દે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે। ચીફ ઓફિસરે સ્થાનિકોને આશ્વાસન આપ્યું છે કે જનતાના સ્વાસ્થ્યના ભોગે કોઈ પ્રોજેક્ટ લાદવામાં નહીં આવે અને રહીશોની તકલીફોનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરીને વહેલામાં વહેલી તકે નિવારણ લાવવામાં આવશે તેવા પ્રયત્નો કરવામાં આવશે। પાલનપુર નગરપાલિકામાં વીરબાઈ ગેટમાં નગરપાલિકાની આવેલી જગ્યામાં સરકારની સૂચનાઓ મુજબ ઓડબ્લ્યુસી મશીન મૂકવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે। ઓડબ્લ્યુસી એટલે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, જેનાથી જે ઓર્ગેનિક વેસ્ટ હોય એનું પ્રોસેસિંગ થાય છે। ત્યાંના વિસ્તારોના રહીશોની આજરોજ રજૂઆત હતી કે એ વિસ્તારમાં કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી। ગઈકાલે પણ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કામગીરી કરતા કામગીરી અટકાવવામાં આવી હતી અને અત્યારે જે લોકો રજૂઆત કરવા આવ્યા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે કે આનાથી કોઈ પોલ્યુશન કે હેલ્થને નુકસાન થાય તેવું નથી। સરકારની સૂચનાઓ મુજબ અને નગરપાલિકાના જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ અન્વયે
નગરપાલિકાની જગ્યામાં કામગીરી કરવામાં આવી રહેલી છે. તેથી કોઈની હેલ્થને નુકસાન થતું હોય એવી કોઈ જ બાબત આની અંદર છે નહીં. એક તરફ પાલિકા તંત્ર શહેરના કચરાના યોગ્ય નિકાલ માટે આધુનિક મશીનરી લાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ રહેણાંક વિસ્તારમાં જ પ્રોજેક્ટ શરૂ કરવાના નબળા આયોજનના કારણે સ્થાનિકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે તંત્ર આ પ્લાન્ટ કઈ જગ્યાએ શિફ્ટ કરે છે તે જોવું મહત્વનું રહેશે.